શહેરના રતનપરમાં મેલડી માતાજીના 12મા સમૂહ તાવાનો વાર્ષિક આયોજન। સુરેન્દ્રનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્રેના મેલડી ગ્રુપના ઉપક્રમે શહેરના રતનપર વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર 1 સામેના મેલડી માતાજીના મંદિરે 11મા સમૂહ તાવાનું આયોજન તારીખ 5મીના રવિવારે થયું હતું। આ કાર્યક્રમમાં બપોરે 3 થી 5 દરમિયાન રાસ ગરબા, સાંજે 4:30 વાગ્યે મહાઆરતી અને ત્યારબાદ 5:30 વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન થયું હતું। આયોજકો દ્વારા શહેરીજનોને માતાજીના પ્રસાદનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોની પધરામણી થઈ હતી। આ પ્રસંગે તમામ ભક્તોએ મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ગ્રુપ તથા સૌજન્યશીલ દાતાઓ અને સેવાભાવી ભક્તોનો આયોજકોએ આભાર માન્યો હતો। હકીકતમાં મેલડી ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગરની ધર્મપ્રેમી જનતાને માતાજીના દર્શન અને મહાપ્રસાદ માટે નિમંત્રણ પાઠવાયું હતું। આ આયોજનને સફળ બનાવવા માટે મેલડી ગ્રુપના યુવાનો ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્તે, જય માં મેલડી, જય સનાતન, જય હિન્દ। આપને જણાવતા ખૂબ આનંદ થાય છે। આજ રોજ ચૈત્ર હોય ત્રીજ રવિવાર તારીખ 5/4/2026 રોજ સુરેન્દ્રનગર રતનપર ખાતે મેલડી ગ્રુપ દ્વારા આયોજિત મકવાણા મેલડી માતાના સાનિધ્યમાં 11મા સમૂહ તાવાના ભવ્ય ઉજવણી થાય છે, જેમાં રાસ ગરબા, સમૂહ આરતી, મહાપ્રસાદનું આયોજન થાય છે, જેમાં હજારો ભક્તોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવે છે। આ પ્રસંગે ભક્તોએ મહાઆરતી, મહાપ્રસાદનો લાભ લઈ લોકોએ ધન્યતા અનુભવી હતી। આ ભગીરથ કાર્ય સફળ બનાવવા માટે મેલડી ગ્રુપ તથા દાતાશ્રીઓ સેવા કરતા ભક્તોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરતા ખૂબ આનંદ થાય છે। જય માં મેલડી, જય સનાતન, જય હિન્દ।